જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું છાયાની વાનગીઓમાં. આજે દિવાળીની વાનગીમાં હું તમારા માટે લઈને આવી છું અનેક ગુણોથી ભરપૂર એવા મુખવાસની રેસીપી, જેમાં હું વરિયાળી, તલ, અળસી અને ધાણા દાળનો ઉપયોગ કરી અને બનાવવાની છું. તો ચાલો બનાવીએ. હવે તેને માટે પહેલાં આપણે એક પાણી બનાવવાનું છે. તો એક વાટકાની અંદર મેં એક લીંબુનો રસ કાઢીને લીધો છે. હવે એની અંદર 1 ચમચી મીઠું, 1 ચમચી હળદર અને 4-5 ચમચી જેટલું આપણે પાણી લેશું અને આ બધાને સરખી રીતે મિક્સ કરી દઈશું. હવે એક બાઉલની અંદર મેં 1 વાટકો વરિયાળી લીધી છે. એની અંદર આપણે જે પાણી બનાવીને રાખ્યું હતું એમાંથી 3 ચમચી જેટલું પાણી નાખશું અને બધું બરાબર મિક્સ કરી દઈશું. આમાં બધી સામગ્રી એક સાથે નથી પલાળવાની, આપણે બધી સામગ્રીને અલગ અલગ બાઉલમાં પલાળશું. હવે વરિયાળીના બાઉલને સાઈડમાં રાખી દઈશું અને બીજા બાઉલની અંદર મેં 1 વાટકો તલ લીધા છે અને એની અંદર આપણે 3 ચમચી જેવું પાણી નાખી દઈશું અને બધું મિક્સ કરી દઈશું. હવે તલવાળા બાઉલને આપણે સાઈડમાં રાખી દઈશું અને બીજા બાઉલની અંદર મેં 1 વાટકો અળસી લીધી છે અને એની અંદર પણ આપણે 3 ચમચી જેવું પાણી નાખી અને મિક્સ કરી દઈશું. હવે અળસીવાળા બાઉલને પણ સાઈડમાં રાખી દઈશું અને બીજા બાઉલની અંદર મેં 1 વાટકો ધાણાની દાળ લીધી છે અને સાથે 1 ચમચી અજમો લીધો છે. આમાં મેં અજમાનું પ્રમાણ ઓછું લીધું છે. હવે એની અંદર પણ આપણે 3 ચમચી પાણી નાખી અને બધું મિક્સ કરી દઈશું. હવે આપણે આ બધી સામગ્રીને 1 બાય 1 શેકવાની છે. તો પહેલાં એક જાડા તળિયાવાળી કઢાઈની અંદર મેં વરિયાળી લીધી છે અને આવી રીતે કોટનનું કપડું આપણે લેવાનું, ઘડી કરીને અને એને ગોળ ગોળ ફેરવતું જવાનું અને વરિયાળી ક્રિસ્પી થાય ત્યાં સુધી એને શેકવાની. હવે આ બધી સામગ્રી ભીની હોય એટલે એને શેકતા પહેલાં થોડી વાર સૂકવવા દેવાની છે, પછી એને શેકવાની છે. હવે આપણી વરિયાળી બરાબર શેકાઈ ગઈ છે તો એને એક વાસણમાં કાઢી લેશું અને પછી એ જ વાસણમાં આપણે બીજી સામગ્રી શેકશું. હવે બીજી સામગ્રીમાં મેં તલ લીધા છે. તલને પણ આપણે ગોળ ગોળ કપડાથી ફેરવતા જઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકવાના છે. આ બધી સામગ્રીને જ્યારે તમે સૂકવો, પણ જો તડકામાં તમે સૂકવો તો એને 1-1.5 કલાક જેવી સુકાવવાની અને જો ઘરમાં પંખા નીચે સુકાવો તો તમારે 2-2.5 કલાક જેવું એને સુકાવા દેવાનું. હવે આપણે તલ બરાબર શેકાઈ ગયા છે તો એને એક વાસણમાં કાઢી લેશું. પછી એ જ કઢાઈની અંદર આપણે બીજી વસ્તુ શેકશું. હવે મેં આમાં ધાણાની દાળ લીધી છે. ધાણાની દાળને પણ આપણે કપડાથી ફેરવતા જઈએ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની. જો તમને મારી વાનગીઓ પસંદ આવે તો મારા વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. હવે આપણી ધાણા દાળ પણ સરસ શેકાઈ ગઈ છે તો એને એક વાસણમાં કાઢી લેશું. પછી એ જ કઢાઈમાં આપણે બીજી સામગ્રી શેકશું.
હવે શેકવા માટે મેં અળસી લીધી છે. અળસીને પણ પહેલાં જેમ આપણે બધી આગળની વસ્તુ શેકી એ જ રીતે કપડાથી ફેરવતા જઈ અને ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાની છે. હવે અળસી પણ શેકાઈને તૈયાર થઈ ગઈ છે, તો એને એક વાસણમાં કાઢી લેશું. બધી સામગ્રીને મેં શેકી અને એક મોટા વાસણમાં લઈ લીધી છે, તો આપણે બધાને સરખી રીતે મિક્સ કરી દઈશું. તમને જોઈને એમ લાગતું હશે ને કે આપણો મુખવાસ તૈયાર થઈ ગયો, પણ હજી આપણો મુખવાસ તૈયાર નથી થયો, હજી એને ચાળવાનો બાકી છે. તો આપણે એક વાસણમાં એને ચાળી લઈશું. હવે મુખવાસ ચાળવા માટે એક મોટા વાસણની અંદર આવો એક ચાળણો રાખી દેવાનો અને એની અંદર થોડો થોડો મુખવાસ કરી અને બધો મુખવાસ ચાળી લેવાનો. આ મુખવાસની અંદર તમે તમારી મનપસંદની સામગ્રી પણ ઉમેરી શકો છો. તૈયાર છે આપણો દિવાળી માટેનો અનેક ગુણોથી ભરપૂર એવો મુખવાસ. ફરી મળીએ એક નવી વાનગી સાથે. થેન્ક યુ.